વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બે શિક્ષિકાઓની ખોટી સહીઓવાળા પગારના પત્રકોની નકલ શાળા સંચાલકોએ નાયબ કલેક્ટરની કચેરીમાં રજૂ કર્યા હોવાના આક્ષેપ સાથે મૃત શિક્ષિકાના પુત્રે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। હરણી બોટકાંડમાં જીવ ગુમાવનાર માસૂમ વિદ્યાર્થીઓ વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શિક્ષિકા છાયાબેન સુરતીના પુત્ર જીગર સુરતીએ સ્કૂલના એમડી ઋષિ વાડિયા તથા અન્ય સંચાલકો મયુરીબેન વ્યાસ, પંકજ કુમાર ઠક્કર, સુનીતાબેન રાખુંડે, શહેનાઝ બાનુ એમ બેલીમ તથા દિવ્યાબેન સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જેમાં કહ્યું છે કે મારી માતા જુલાઈ 2023થી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા। આ સ્કૂલમાં તેઓને રોકડમાં પગાર ચૂકવતા હતા અને પત્રકોમાં જે રકમ ભરવામાં આવી હતી તેનાથી ઓછો પગાર ચૂકવવામાં આવતો હતો। અમને ઘણી આર્થિક ભીસ હોય, સ્કૂલમાં આ પ્રકારનું શોષણ સહન કરીએ મારી માતા નોકરી કરતા હતા। નાયબ કલેક્ટર કચેરીમાં ઇન્ક્વાયરી શરૂ થતાં જ નાયબ કલેક્ટર દ્વારા તમામ ભોગ બનનાર કોટિયા પ્રોજેક્ટ કોર્પોરેશન તથા સનરાઈઝ સ્કૂલને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહ્યું હતું। આ કેસની સુનાવણી દરમિયાન જીવ ગુમાવનાર શિક્ષિકાઓના પરિવારને ઓછું વળતર મળે તે માટે નવેમ્બર તથા ડિસેમ્બર 2023ના પત્રકો ખોટી સહીઓવાળા તૈયાર કરીને નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। કલેક્ટર કચેરીથી સ્કૂલ દ્વારા રજૂ કરવામાં હુકમ મારેલો કે સનરાઈઝ સ્કૂલ જેને હુકમ પાઠવેલો કલેક્ટર કચેરીથી કે સહીની રિસિપ્ટ જે આવે આવકની તે રજૂ કરવા માટે, પણ જે રજૂ કરવામાં આવી છે તે ખોટી સહીઓ છે। એમાં જે મારા મોમ છાયાબેન સુરતી, હું એમનો સન થઉં જીગર સુરતી, જે મેં જોઈ સહી તે પૂરેપૂરી ખોટી સહી હતી, બોગસ હતી, જે મેં કલેક્ટર સામે રજૂઆત કરી, જેના દાખલે આજે ફરિયાદ નોંધાઈ છે રાવપુરા પોલીસ સ્ટેશન। અને અમને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન કાર્યવાહી જરૂર કરશે અને એ સમક્ષ એક્શન લેવામાં આવશે। શું પ્રમુખ માંગણી છે તમારી? પ્રમુખ માંગણી છે જેવી આ ગુનો જે થાય સબમિટ તેના માટે એક્શન પૂરતો લેવામાં આવે, જેટલી બને એટલી સજા ચોક્કસપણે કરવામાં આવે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં તો એ કેમ? શાળા તો તે વાઘોડિયા જી શાળા ત્યાં પાણી ગેટમાં લાગે છે, પણ હવે અહીંયા જે પુરાવો સાબિત થવામાં આવ્યો છે કલેક્ટર ઓફિસમાંથી, એટલે અમે અહીંયા સબમિટ કરેલું છે। 2 દિવસ અગાઉ જે ચોંકાવનારા દસ્તાવેજો પીડિત પરિવારોને પ્રાપ્ત થયા છે નાયબ કલેક્ટર સાહેબની કચેરીએથી, કે જેમાં છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલ જે શિક્ષિકાઓ ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં ભણાવતા હતા, એ શિક્ષિકાઓના પગારના પુરાવા જ્યારે સ્કૂલ પાસેથી માંગવામાં આવ્યા, પગાર પત્રકો મંગાવવામાં આવ્યા, તેવામાં નવેમ્બર 2023 અને ડિસેમ્બર 2023ના જે દસ્તાવેજો નાયબ કલેક્ટરશ્રીની કચેરીમાં રજૂ કરવામાં આવ્યા, તેમાં બંને મૃતક સ્વર્ગસ્થ જે આ ટીચરો હતી એ ટીચરોની ખોટી અને બનાવટી સહીઓ કરવામાં આવેલી એવું જણાઈ આવેલું। જે કુદરતી સહીના લખાણો હતા એ ધ્યાને લેવામાં આવ્યા કે જેની અંદર દેખીતી રીતે કોઈપણ પ્રકારનું FSL પરીક્ષણ કર્યા વગર બંને શિક્ષિકાઓની જે સહીઓ છે એ ખોટી અને બનાવટી હોવાનું જણાઈ આવતું હતું। કોગ્નિઝિબલ ગુનો બનેલો છે। દસ્તાવેજ જે છે એ રાવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અમને પ્રાપ્ત થયેલો છે, ત્યાંથી જ અમને આની કોપી આપવામાં આવી છે। એટલે જ અત્રે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વિગતવારની તમામ જે 6 આરોપીઓ આની અંદર સંડોવાયેલા દેખાય છે, જે દસ્તાવેજ છે એના ઉપર જે વ્યક્તિઓના નામ જણાઈ આવેલા, અને મુખ્ય આરોપી તરીકે ઋષિ વાડિયા કે જે સ્કૂલના મુખ્ય સંચાલક છે, જે આ તમામ કાર્યવાહીઓમાં હાજર રહે છે, એ તમામ 6 વ્યક્તિઓની સામે એક ગુનાહિત ષડયંત્ર રચીને શિક્ષિકાઓનો પગાર ઓછો બતાડીને અને પોતે જે જ્યારે ભવિષ્યમાં વળતરનો આદેશ થાય એ પછી કલેક્ટર સાહેબની કચેરીએથી થાય કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી થાય, પરંતુ એમને ઓછું વળતર ચૂકવવાનું આવે એવા બદઇરાદે આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવેલો છે એવું સ્પષ્ટ થાય છે। અને ક્યાંક ને ક્યાંક પોતાના આર્થિક ફાયદા સારું જ એમને આ બોગસ અને બનાવટી દસ્તાવેજ ઊભો કર્યો, અને દસ્તાવેજ ખોટો છે, સહીઓ બનાવટી અને ખોટી છે એવું જાણવા છતાં પણ જ્યારે સરકારી કચેરીમાં આ દસ્તાવેજ રજૂ થયો છે તો આજીવન કેદ સુધીની સજાનો આ એક કોગ્નિઝિબલ ગુનો છે। એટલે પોલીસને આજે લેખિત ફરિયાદ સુપ્રત કરી છે। તપાસ કરીને જે કોઈ દોષી છે એમની સામે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરીને ધરપકડ કરે એવી અમે માંગણી કરી છે।